નખત્રાણા તાલુકાના દેશલપર ગુતલીનું માં ગુતલી સરોવર ભારે વરસાદથી ઓગની ગયું છે, જેથી તેના સરપંચ નારાયણભાઈ ચાવડા દ્વારા વાતે ગાતે વધામણા લેવાયા હતા। આ વેળાએ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। તો બીજી તરફ નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે આવેલ ઐતિહાસિક ખેંગારસર તળાવમાં નવા નીર આવ્યા હતા। પ્રથમ વરસાદમાં તળાવ ઓગણી જતા સરપંચ સહિતના ગ્રામજનો દ્વારા તળાવને વધાવવામાં આવ્યું હતું। ઉગેડી ગ્રામજનો દ્વારા ઢોલ સાથે ગામના મુખ્ય માર્ગથી તળાવ સુધી પહોંચ્યા હતા। તળાવના વધામણાની પરંપરા વડીલો વખતે ચાલી આવી છે, જે પરંપરા આજના સમયમાં ટકાવી રાખવાનું ઉદાહરણ સાબિત થાય છે। આપણે સારા વરસાદ અને જે આપણી આગાહી પ્રમાણે જેઠ મહિનાની અંદર અમારા ગામ ઉગેડી ગામનું ખેંગારસર તળાવ, જે તળાવ રાજાશાહી વખતમાં રા ખેંગાર જે આપણા કચ્છના રાજવી થઈ ગયા એમને બંધાવેલું છે। એ તળાવની મહત્તા 600-700 વર્ષ જૂની છે અને આ તળાવ અમારા ગામનું એક ગામના બસ સ્ટેશનની પાસે જ સ્ટેટ હાઈવે 42 નખત્રાણા લખપત હાઈવે જે છે એ હાઈવે ઉપર જ આવેલું છે અને આ તળાવ એક અમારા ગામની સુંદરતા વધારે છે અને અમે આ તળાવ આજે જેઠ મહિનાની અંદર પ્રથમ વરસાદમાં ઓગની ગયેલ છે અને આ તળાવ ઓગમતા અમારા સર્વ સમાજ, અમારા ગામ દરેક સમાજો હળી મળીને રહે છે અને જ્યારે પણ આ તળાવના વધામણા કરવાના હોય તો અમે સર્વ સમાજ હળી મળીને મેઘલાડુ અને તળાવના વધામણા કરતા હોઈએ છીએ। તો સૌ હર્ષની લાગણી અનુભવી છે કે જેઠ મહિનાની અંદર પ્રથમ વરસાદમાં